એને સાસુએ કીધું નવી નવી પાણીને વહુ આવી હતી. એ કે ત્યાં ગુસાઈજી પાસે બ્રહ્મસંબંધ લઈ આવ. ઘૂંઘટ કાઢીને આવી, હાથમાં દીધા તુલસીજી, બ્રહ્મસંબંધ મંત્ર બોલ શ્રી કૃષ્ણ શરણમાં, બોલ શ્રી કૃષ્ણ શરણમાં. નથી આવડતું? મારું નામ બોલ મારું નામ. એનું નામ બોલી તો એને બ્રહ્મસંબંધ ફલિત થયું. તો વલ્લભને વિઠ્ઠલમાં જે ભેદ માને ને એને અસુર સમજો. તો શું કે છે? વ્રજલીલા સબ સ્ફુરત હે વલ્લભ સુમરત નામ. સુબોધિનીજી ઘણાય લઈ આવે, પછી વાંચે ને એટલે 2-4 દિવસ પછી ફોન આવે, ઈલાબેન કોઈને પધરાવી હોય ને તો હું દઈ જાઉં, મેં મંગાવ્યું પણ મને કાંઈ અંદર ખબર પડતી નથી. આ તમે સુબોધિનીજી કરો એટલે લઈ આવ્યા. મેં તમારે ખબર પાડવી છે? મને કે હા. મેં તો સુબોધિનીજી લઈને બેસો ને મારા વાલા, પહેલાં સર્વોત્તમ સ્તોત્ર કરવાનું. વલ્લભના 108 નામ. મને 30 વર્ષ પહેલાં એક જે સુબોધિનીજી પધરાવી દીધી. ઈલાબેન રોજ વાંચજો. અઠવાડિયા પછી ગઈ, મેં લો, કારણ કે રજા હોય ત્યારે જવાય, જોબ કરતા હોઈએ. મને કે તમારી પાસે રાખો. મેં ના ના, આમાં કાંઈ સમજાયું છે જ નહીં, આમાં હું કે છે કાંઈ ખબર ટપો જ પડતો ને, તમારી પાસે રાખો. મને ભાગવત હોય તો આપો ને. આ સુબોધિનીજી શું છે સમજણ પાડી. તમે જ્યારે સુબોધિનીજી વાંચવા બેસો, સર્વોત્તમ સ્તોત્ર કરજો, પછી ના સમજાય તો પધરાવી જાજો. તે દીની ઘડીને આજનો દિવસ જ્યારે વાંચું, સર્વોત્તમ સ્તોત્ર પહેલાં કરું. વલ્લભના 108 નામ. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. એ કૃપા કરે છે અને કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વ્રજની દરેક લીલા સ્થળી જો તમે મહાત્મ્ય જાણીને જાઓ ને તો વલ્લભ તમને દર્શન આપે. તમે બેલવનમાં જાઓ ને બધા ખીચડી ખેલનો મનોરથ કરે. કેમ કરવાનું? બધા કરે એટલે. આપણે બધી બાબતમાં એવું છે, આમાં નહીં. આજે અમે એક જગ્યાએ ધ્વજવંદન કર્યું, 5-6 જગ્યાએ. એમાં મેં પૂછ્યું આઝાદી ક્યારે મળી? 15મી ઓગસ્ટ ને 26 જાન્યુઆરી. મેં તો એમ નહીં, આઝાદી ક્યારે મળી? 2 દિવસ નહીં ઈલાબેન. મેં તો ના. તો કે હાલો ને 15મી ઓગસ્ટ. હજી પરાકાષ્ઠા. મેં તો 15મી ઓગસ્ટે કોણ ધ્વજવંદન કરે? મને કે વડાપ્રધાન. મેં તો બરાબર. મેં જો 15મી ઓગસ્ટે આઝાદી મળી રાતના 12 વાગે અને ધ્વજનું આરોહણ થાય, ઉપરથી નીચે લઈ જાય, નીચેથી ઉપર લઈ જાય, કે હવે આપણે ધ્વજને નીચે જીતી ગયા. ધ્વજ એટલે બધાય હારી ગયા, સ્વતંત્ર થઈ ગયા. અને 26મી જાન્યુઆરીએ સંવિધાન રચાયું. એટલે ત્યારે વડાપ્રધાન નથી કરતા, ત્યારે રાષ્ટ્રપતિ કરે. અને ધ્વજ આરોહણ નથી કરતા, ધ્વજ ફરકાવે છે. કેવી રીતે? ઉપર ધ્વજની અંદર ફૂલના પાંદડીઓ ને બધું હોય, બાંધેલું હોય, નીચેથી ને લહેરાવે કે 15મી ઓગસ્ટે આઝાદી મળીને હવે લહેરાય છે. એટલે દરેકમાં આવું છે, એવું નથી. હજી મારે તો ઘણું કહેવું છે પણ સમયનો અભાવ છે. તો મારા વાલા, આ સાખીમાં વલ્લભની દરેક લીલાનું વર્ણન કરીએ ને તો આપણે લીલા સુધી પહોંચી જઈએ.
તો જો તમારે વ્રજમાં મહાત્મા જાણીને જાઓ તો તમને આનંદ આવે દર્શન કરવાનો. મહાત્મા જાણ્યા વિના જાઓ. હમણાં એક બેન આવ્યા, એ કે ચુંદડી મનોરથ થાય. મેં તો મેં ક્યાંય વાંચ્યું નથી. તો કે આ બધાય કરે છે. મેં તો મને પૂછવા શું કામ આવ્યા? એ કે અત્યારે તો છે ને ઈલાબેન, અમારા સુરતમાં તાપીમાંય થાય ને કોઈના ઘરે મોટું ઓલું હોય ને તો આખા મોટા ઓલા ભરીને એમ. મેં તો મેં ક્યાં કાંઈ પૂછ્યું. મને કે કયો ને હવે થાય કે નહીં, અમે સુરતના છીએ ને એટલે અમારે સાડીઓનો. મેં જવાબ આપ્યો કે મેં ક્યાંય વાંચ્યું નથી. 50 વર્ષ પહેલાં મેં ચુંદડી મનોરથ જોયો નથી. તમે જાણો, તમારે કરવું હોય તોય ભલે ના, પણ શાસ્ત્ર પ્રમાણે મને કે તમને નકામનું પૂછ્યું. હવે મારા મનમાં શંકા ગઈ, કરું કે ના કરું. પછી એના વરનો ફોન આવ્યો. એ કહેલા બેન મેં આને કીધું કે મારી બા અને મારી દાદી બે એવું કહેતા હતા કે આપણામાં ક્યાંય અમે જોયો નથી. પણ આ સમજતી જ નહોતી. તમારે ત્યાંથી આવીને ઘડીક થાય તો કે હે અલા કરવો છે, વળી કે પણ પાછું નથી કરવો, જવા દો. આ બધો પોતાનો વિષય છે, જેને જે કરવું હોય તે કરે. પણ આપણે ક્યાંય આવું વાંચ્યું નથી. એનો મતલબ એમ નહીં ન કરવો. જેને કરવો એ કરે, ના કરવો એ ના કરે. તો વલ્લભની બધી લીલાઓ મહાત્મ્ય જાણીને જઈએ તો જે આનંદ આવે એ પછી તો ઓલું કેવું ને, મન વડાનું મળવું ને ભીર તારે મળવું. લે દેવ ચોખા ને મેલ મારો છેડો. અમારે રહેતા ને ત્યાં ભાટિયા રહેતા, ભાટિયા. હવે એ બાને રોજ શંકરના મંદિરે જવા જ જોઈએ. આટલા ચોખા લે. પહેલાં તમને ખબર નાના કપ આવતા હતા આપણે ઓલા ચાના, આંકડાવાળા નહીં, આંકડા વિનાના આવતા હતા. એટલે મને કે હાલ ને બેબી. મેં કીધું મારી બા જોઈશ. અમારે ક્યાંય અન્યાશ્રયને એવું બધું અમે સમજતા જ નહીં. તો એક દી મને કે મને હાથ પકડીને ખાલી મૂકી જ જા. એટલે મેં તો હા મૂકી જાઉં. મને કે એક કામ કર ને, આ ચોખા ઓલામાં પધરાય આવું જા. અને આ મને બહારથી ઝાંખી થાય છે. એટલે એક બેન હતા એ બોલ્યા, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારનું મને યાદ રહી ગયું. આપણા બધાને દશા એવી છે, સેવામાં 1.5 કલાક એટલે 1.5 જ કલાક. મિશ્રી એટલે 50 વર્ષ સુધી મિશ્રી જ ધરાવવાની, આગળ વધવાનું જ નહીં. આપણું છોકરું જન્મે ને ત્યારે માનું ધાવણ, પછી થોડું બહારનું દઈએ, પછી દાળ ભાત એને ક્રશ કરીને દઈએ, પછી રોટલી શાક એને ચોળીને દઈએ, પછી હાથે ખાવા માંડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી ઘરે આવ્યો છે. ધીમે ધીમે આગળ વધવું પડે ને મારા વાલા. આપણે રોજ એ બટાકા વડા ને સમોસા ને કચોરી ને ફાફડા ને જલેબી અને ઠાકોરજી મિશ્રી ચગડાવે. એ કે આપણે સુગંધ લેવાની, ખાવાનું નહીં. તો પુષ્ટિ માર્ગમાં યથા દેહે તથા દેવે. તમે રહ્યો છો એવી રીતે પ્રભુને રાખો. ઘણું બધું કહેવું છે, પણ આની અંદર છેલ્લે એક જ કે વ્રજ લીલાની સુધી ક્યારે આવે? જ્યારે વલ્લભ નામ લ્યો ત્યારે. સબસે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોવર્ધન, યાહી મેં વૃંદાવન, યાહી મેં ગોકુળ. તમે કાંઈ નથી આવડતું, વલ્લભ નામ લ્યો, અંદર બધું આવી જાય. તમારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. હરિરાય વાંગ મુક્તાવલી. લૌકિકમ વૈદિકમ વાપી કુર્યાત સર્વ સમર્પિતમ અત સર્વેષુ કાર્યેષુ કુર્યાદાદો સમર્પણમ. લોકના વ્યવહારના કાર્યોમાં, વિવાદિક કાર્યોમાં,
જ્ઞાતિ ભોજન વગેરે કાર્યોમાં જે વસ્તુ વાપરવાની હોય તે બધી વસ્તુ પ્રભુને સમર્પણ કરીને પછી એ વસ્તુનો ઉપયોગ કરવો. જો સંસારમાં રહીએ છીએ એટલે સંસારમાંય વાપરવા તો પડે, વ્યવહારે કરવો પડે, પણ પહેલાં પ્રભુમાં વિનિયોગ કરવાનો. ઓલા નવરાત્રિમાં બધાય ફાળા લેવા આવે એટલે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે અમને શીખવાડ્યું હતું કે ભાઈ આપણે અન્ય દેવ દેવતામાં વિનિયોગ થાય નહીં. હવે લેવા આવ્યા એટલે મેં કીધું કાલે આવજો. હવે જેને આવી વાત પૂછાય નહીં. એક ભગવદીને પૂછ્યું, મને કે આપણા ઠાકોરજી પર ન્યોછાવર કરીને આપી દે. અરે હું તો જે રાજી થઈ ગઈ. મેં કીધું માસી તમે તો મને કે જ્યાં મૂંઝાય ને ત્યાં પ્રભુ પાસે ઊભો રહેવાનો રસ્તો બતાવે. આપણને સમજણ પડી ગઈ. આજે આકાશના લગ્ન હતા એટલે દાગીનો લેવા જતા હતા તો એ ભગવદીએ મને સમજણ પાડી. ઠાકોરજીનું કંઈ કરાવ્યું? મેં તો ઓલા મોટાના લગ્ન થયા વર્ષ પહેલાં ત્યારે મને કે તે સવારે આજે ખાધું એટલે કાલે નહીં ખાવાનું એમ. ત્યારે તે હાલના લીધા હતા, પાછા લીધા. મેં ત્યાર તો રિસેપ્શનમાં બધાય જોયા હોય ને એટલે ત્યાં તો બીજો જ લેવાનો હોય ને. તો તારા ઠાકોરજીને આ વિવાહ થાય છે તો ઓલાના લગ્નમાં વ્રજમાં બધું ધારણ કરીને જાય. ગોપી કે કાં બનક ઠનકે કहाँ ચલે ગોપાલ. ગોપી અમારા ઘરે પ્રસંગ છે તો અત્યારે તાર ઠાકોરજીને એને જ ધારણ કરે. મેં તો વાત તો સાચી છે. મેં તો ભાઈ પહેલાં આપણા ઠાકોરજીનું વસ્ત્ર, દાગીના, પીછવાઈ, ખંડપાઠ અને પછી લેવા ગયા પ્રભુએ બધું ઉત્તમ અપાવડાવ્યું. કારણ કે હવે રાજી થઈ ગયા, મારા ઘરે પ્રસંગ છે. મને ઘણા એમ કે બેન એકલા હાથે કરવાનું, ઓલી મોટી વહુને પૂરા દિવસો એટલે આવી નથી, દીકરી છે નહીં, હગાવાલા તો આવે, ઠાકોરજી 15 દી મારા ઘરે પધરાવી જાઓ. મેં જેના ઘરે પ્રસંગ એને જ બીજા ઘરે પધરાવો. મારે તો ઠાકોરજીને ગીત ગાઉં ને ત્યારે ગમે. હું તો મારા ઠાકોરજી પાસે એકલી ગીત ગાઉં. કંકુ છાટી કંકુ તરી મોકલી એમાં લખિયા શ્રી કૃષ્ણદેવના નામ પ્રભુ જીવેલા પધા. આખું ગાવ પછી આરામથી બીજે દિવસે બીજું ગાવ. મેં કીધું અહીંયા સાંજી તો છે નહીં. અમારા સૌરાષ્ટ્રમાં સાંજી હોય, 7 વાનાના લગ્ન, 10 વાનાના, રોજ પતાસા ને પેડા ને બરફી ને લાણી. મેં લાલા આપણે આજે સાંજી તો ઠાકોરજી વિનાના કેવી રીતે લગ્ન થાય? તમે લૌકિક બધું નિભાવો પણ પ્રભુની આજ્ઞા લઈને, પ્રભુને સમર્પણ કરીને. અમારા ખોડો જુદી રીતનો ભરાય. હવે મારે તો એવો ભરવો નહોતો, ઓલા માતાનો આ તે બધું. પછી આ તૃપ્તિનો ખોડો ભરવાનો હતો એટલે સગાવાલા તો એની રીત કહે જ આપણને સારું. પછી મેં તો મારે બેઠો ખોડો ભરવો છે, મારે બધાને બહુ બોલાવાય એવું નથી. મારા તૃપ્તિને મેં કીધું મોકલવાની ને, અમારા મોકલાતી નથી, આપણે ન મોકલાય. મેં તો એટલે જ મારે બેઠો ભરવો છે, કોઈ હગુવાલો નહીં. ઠાકોરજી પાસે ખોડો ભરી લીધો, આનંદ પરમાનંદ. અમારા વાળ વડાય બહુ વિચિત્ર રીતે થાય. અમારા શ્રીનાથજીમાં બધા બીવડાવે, એ વર્ષોથી ચાલે. અમારા પ્રભુ બિરાજે, મને કાંઈ થાય? આનંદ પરમાનંદ. વેદના યજ્ઞ વગેરે કાર્યોમાં પણ પહેલાં પ્રભુને સમર્પ્યા પછી જ જોઈતી વસ્તુઓ ઉપયોગમાં લેવી. આજે ઓલી ચોરીમાં બધું લાવવાનું હોય, કીધું હોય તો એ બધું પ્રભુને સન્મુખ કરીને પછી જ લેવાનું. એટલા માટે સર્વ કાર્યમાં પહેલાં પ્રભુને સમર્પણ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધાદિક વૈદિક કાર્યોમાં વિષ્ણુને નિવેદન કરેલા અન્નથી જ
બીજા દેવતાનું યજન કરવું એમ પદ્મ પુરાણમાં કહ્યું છે. શ્રાદ્ધ કરવું